ઓકે, વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. અને આપણે આવી ગયા છે માર્વેલનો પ્રશ્નપત્ર લઈને. એનું મેં પ્રશ્નપત્ર 3 બનાવી દીધા છે. આ પ્રશ્નપત્ર નંબર 4 છે બેટા. દેખાય છે માર્વેલનો. ઓકે, ચલો આપણે ફટાફટ એને સોલ્વ કરીશું. એના પછી જ બેટા બોર્ડનો પણ એમસીક્યુ આવવાનો છે. તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ ને ચેનલને જો હજુ સુધી લાઈક સબસ્ક્રાઇબ નહીં કર્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો ને બેલ આઇકોન કરી દેજો. જેનાથી શું થશે કે જેમ વિડીયો નાખીશું તમને નોટિફિકેશન મળતી રહેશે. પછી તમારી સમય અનુકૂળતા પ્રમાણે તમે જોઈ લેજો. ઓકે, દરેક પ્રશ્નપત્ર જોવાનું છે તો ઘણી વખત સમજાવ્યું છે બેટા. તમે બેઝિકના સ્ટુડન્ટ કે સ્ટાન્ડર્ડ એમસીક્યુ બધા માટે હોય છે તો પ્લીઝ ધ્યાન રાખજો. ચલો, અહીં શું કીધું છે? ગણિત બેઝિક G18. 18 શું હોય છે? તો આ તમને મેં કીધું કે ગણિતનો કોડ હોય છે બેટા. જો તમે બેઝિકની પરીક્ષા આપવાના હશે તો તમારા પેપર ઉપર શું લખેલું હશે? 18 નંબરનો કોડ હશે. જો સ્ટેન્ડર્ડ રહેશો તો સ્ટેન્ડર્ડ માટે 12 નો કોડ લખેલો હશે બેટા. તો થોડુંક આ બોર્ડનું પ્રશ્નપત્ર જેવું આપે છે બેટા, સો ધ્યાન રાખજો. પહેલા પ્રશ્નપત્રમાં સૂચના પણ આપી છે તો એટલું ધ્યાન રાખજો. ઓકે, ચલો આપણે વિભાગ એ સ્ટાર્ટ કરીશું. શું કે છે? દ્વિચલ સુરેખ સમીકરણ A1/A2 બધું બરાબર છે. A1/A2 B1/B2 C1/C2 હોય તો કેવો સમીકરણ મળશે? તો જો સુસંગત સમીકરણ હોય, યસ સુસંગત તો હોય છે. સમીકરણ સુસંગત નથી આ તો ખોટું છે. આ ખોટો છે કે છે. અવલંબી સમીકરણો હોય છે, યસ સુસંગત અને અવલંબી હોય છે જ્યારે સોલ્યુશન આવે છે. જ્યારે સમીકરણનો બેટા જવાબ આવે છે, ઉકેલ આવે છે ત્યારે સુસંગત અને અવલંબી હોય છે. એટલે ડી ઓપ્શનમાં જોશો. ચલો ડી ઓપ્શન ચેક કરશું તો A અને C બંનેને સાથે ભેગા, A અને C ને સાથે તો આ જ આપણું જવાબ છે. એટલે ક્વેશ્ચન નંબર 1 જે છે એનો જવાબ મળશે ડી ઓપ્શન. શું છે બેટા? ડી ઓપ્શન છે, જે A અને C બંને છે એન્સર, રાઈટ? કેમ કે જ્યાં પણ સમીકરણનો ઉકેલ આવશે સમીકરણ સુસંગત હશે ને સમીકરણ અવલંબી પણ હશે. આ યાદ રાખજો બેટા. આ હજુ સુધી કોઈ પણ પ્રશ્નપત્રમાં આવો સવાલ નહીં આવેલો. ઓકે, ધ્યાન રાખજો. કોઈ પણ પ્રશ્ન ગાલામાં, માર્વેલમાં, ગાલા અને વ્રજમાં તો નહીં જ આવેલો બેટા, કેમ કે મેં એના કરાવ્યા છે દાખલા, એટલે મને યાદ છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ચલો આ પૈટું બીજો સમીકરણ. નીચેનો સમીકરણમાંથી કયો સમીકરણ દ્વિઘાત સમીકરણ છે? આ મને લાગે છે થોડોક અઘરો ક્વેશ્ચન છે. અઘરો એટલે નહીં, લેન્ધી છે, બહુ વધારે કેલ્ક્યુલેશન કરવા પડશે. આ પ્રશ્નપત્ર ત્રીજામાં બી હતો, ચોથામાં હતો. આ મને નહીં લાગતો કે આવા પ્રશ્ન પૂછાશે. ઓકે, ચલો તો આ પ્રશ્ન એકદમ ખરાબ પ્રશ્ન છે બેટા. ચલો પણ એને સોલ્યુશન હું કરાવું છું, પણ એટલે લાંબો છે, સમય લેશે વધારે. અહીં એ ઓપ્શનમાં શું કે છે? x² - 2x બરાબર -2 ને 3 - x હોય છે ને આ પણ કૌંસમાં છે. નીચેમાંથી દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણ છે તો યાદ રાખજો દ્વિઘાત સમીકરણ માટે શું હોવું જોઈએ કે સર એનો ઘાત ax² + bx + c. જો બીજું આ કશું નહીં હોય તો ખાલી શું હોવું જોઈએ? a ની ઘાત 2 હોવી જરૂરી છે, કમ્પલસરી છે. તો બસ એને ધ્યાન રાખજો. શું જો બેટા અહીં x² છે જ, -2x. અહીં કરીશું 3 દુ 6 - ઓકે, અહીં કરવાની જરૂર જ નથી. જો અહીં x તો છે નહીં કે x² મળશે, ખાલી એને ગુણાકાર કરશો 3 દુ 6 એટલે -6 થશે, માઇનસ પ્લસ 2x થશે. એ ભલે ઉડી જાય કે કટ થઈ જાય, અહીં 2 ઘાત આવી ગયા ને તો પહેલા સોલ્યુશનમાં 2 ઘાત આવી ગયું છે એટલે ધ્યાન રાખજો. અહીં 2 ઘાત મળે છે અને શું કીધું? કયા સમીકરણો દ્વિઘાત સમીકરણ છે? એટલે આ એ ઓપ્શન થઈ જશે બેટા. ચોથાનો એ ઓપ્શન થશે. ચલો અચ્છા, ઓકે, ચોથા પેપરનો બીજો પ્રશ્ન. ઓકે, નીચેના સમીકરણોમાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે? આ છે જ. ઓકે, બસ તો એક જ હશે જવાબ. ઓકે, આ જ રહેશે બેટા. અને પણ અહીં ઓકે, આ સાચું છે એટલે જવાબ એને લખી દઈશું. એન્સર છે એ. અને કયો છે બેટા? એ ઓપ્શન ને x² - 2x બરાબર -2 3 - x છે. આ એન્સર છે બેટા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 3. સમાંતર શ્રેણી 10 7 4 નો 30મું પદ શોધો. ઓકે, 30મું પદ એટલે ડાયરેક્ટ લખું છું A30 બરાબર A + 30 એટલે 29D. ઓકે,
ચલો એ એટલે પ્રથમ પદ શું છે દેખાય છે 10 છે બેટા પહેલું પદ એટલે 10 વત્તા 29 ડી ડી ની કિંમત કેટલી છે બેટા જો બેટા 10 છે 7 છે 4 છે ડોટ 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 તો જોશો 10 માંથી 7 કરી દો તો શું આવશે 3 10 માંથી 7 નીકળશે 3 પણ ડી કેવો હશે જો સમાંતર શ્રેણી ઘટતું હશે તો ડી આવશે માઇનસમાં કેમ ઘટતું છે એટલે તો માઇનસમાં હશે એટલે -3 આવશે બેટા એટલે -3 આ ચોપડાના જ દાખલા છે બેટા 10 ગુણ્યા કરશો ગુણાકાર 87 આવશે ઓકે 9 27 7 15 6 7 8 ઓકે આ પ્લસ છે આ માઇનસ પ્લસ માઇનસ માઇનસ 10 નીકળી જશે તો શું આવશે 77 77 આવશે પણ માઇનસ તો પ્લસ નો મોટી સંખ્યા કોની છે બેટા માઇનસ એટલે જવાબ શું મળશે માઇનસ આવો વિકલ્પ ક્યાં છે બેટા ઓપ્શન નંબર સી સી આપણું આ જવાબ છે બેટા ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે સાચું બી છે ક્વેશ્ચન નંબર 4 બિંદુઓ a x1 b x1 ને જોડતા રેખાખંડનું m1 m1 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરતા હોય છે px ના યામ માટે સૂત્ર ઓકે બેટા શું કહે છે જોઈ લો આ બહુ ઈઝી છે પણ થોડુંક વધારે આપી દીધું છે x1 y1 અને b છે ચલો b છે b અહીં પોઈન્ટ છે એનો શું કહે છે બેટા x2 છે અને y2 છે મેં કીધેલું a હોય તો એને એક એક આપજો b હોય તો b b આપજો અહીં એને મેચ કરી દેજો ઓકે આ રેખા છે બે બિંદુઓ છે બે બિંદુને જોડી દીધો તો એનો જો ગુણોત્તર હોય છે કશે પણ p હોય છે p ના યામ શું છે બેટા x અને y તો એનો સૂત્ર બનશે મેં લખાવેલો આપણે p x y ના યામ બરાબર શું હોય છે એનું સૂત્ર હોય છે mx અને mx ને y બરાબર હોય છે my વત્તા my ઓકે ને છેદમાં m અહીં પણ એ જ હોય છે બેટા m વત્તા m જો મારા આ જ વિડીયોની ખૂબસૂરતી છે કે એકદમ સારી રીતે કરાવું છું જોજો મસ્ત ટ્રીકોની સાથે કરાવું છું 1 2 અહીં ઊંધો લખવાનો 2 1 અહીં 1 2 અહીં પણ 1 2 1 અને 2 અહીં ઊંધો લખું 2 અને 1 આવું જોઈ લોજો હમણાં કેમાં છે બેટા ઓકે ના કયા ઓકે તો જુઓ નીચે m1 m2 તો બધામાં છે બેટા હા જો બેટા અહીં પ્લસ જો કેમ આ રિજેક્ટ થશે કેમ આમાં માઇનસ આવતું છે નીચે એટલે આ કેન્સલ હમણાં આ બે ઉપર ફોકસ કરજો આવી રીતે બોર્ડમાં બી તમે ધ્યાન રાખજો બેટા બે ઓપ્શન કઈ રીતે રિજેક્ટ કરી શકે એ ધ્યાન રાખવાનો સમયની બચત થશે જ્યારે ઓકે ચલો હમણાં m1 x1 m2 x2 m1 x2 to m1 x2 શું છે m1 x2 m1 જો અહીં શું છે 1 1 બંને છે 2 2 છે તો આવું કંઈ બનતું નથી તો એ ઓપ્શન સાચું થશે એટલે તમે લખશો એ ઓપ્શન છે ઓકે મોટું છે એટલે લખતો નથી આને ચલો આને જ આપણે અહીં કરી દઈશું એ ઓપ્શન છે આન્સર રાઈટ છે બેટા ધ્યાન રાખજો સ્માર્ટ વર્ક કરજો બેટા તો જલ્દી થશે પેપર અને તમારું પેપર હંમેશા જો તમારે કેલ્ક્યુલેશન સારું હોય તો બોર્ડના ક્વેશ્ચન પેપર તમારે સમયથી પહેલા થશે પૂરો ઓકે ચલો આને ટીક હટાવી દઉં છું ક્વેશ્ચન નંબર 5 આ હાવ ચોપડાના દાખલા છે બેટા 9 sec સ્ક્વેર a minus 9 tan સ્ક્વેર a બરાબર ડેશ શું આવશે હાવ ઈઝી છે બેટા જુઓ અહીં 9 છે ને અહીં પણ 9 છે સર પહેલા 9 ને કોમન લઈ લેજો તો 9 ને કોમન લેશો તો અહીં મળશે sec સ્ક્વેર a minus tan સ્ક્વેર a શું હશે બીજું tan સ્ક્વેર a બરાબર શું તો જો બેટા અહીં મારા એકદમ શોર્ટકટ સૂત્ર આવશે જીએસટી વાળો સીએસટી સર જીએસટી કેવો છો લખો છો સીએસટી યસ અને જી જેવું સમજો જીએસટી એવી રીતે સીએસટી ઓકે અહીં આવશે પ્લસ ને માઇનસ તો જો બેટા અહીંથી ડાયરેક્ટ સૂત્ર બની જશે s અને t બરાબર 1 s અને t બરાબર 1 એટલે આનો વર્ગ છે એટલે વર્ગનું સૂત્ર જોવાનું તો s નો વર્ગ એટલે sec નો વર્ગ માઇનસ tan નો વર્ગ બરાબર શું આવશે 1 એટલે અહીં થશે બેટા 9 ગુણ્યા 1 બરાબર 9 એકુ 9 આ આપણું આન્સર છે આ ક્યાં મળશે બી ઓપ્શનમાં મળશે ઓકે ચાલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ચલો ક્વેશ્ચન નંબર 6 ઓકે ક્વેશ્ચન નંબર 6 શું કહે છે બેટા શું કહે છે આ વિત્તીય વિતરણ માટે મધ્યક મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર
મધ્યક મધ્યસ્થ બહુલક તો જો બેટા એના માટે સૂત્ર હોય છે z બરાબર 3m - 2x બાર આ સૂત્ર હોય છે તો જો બહુલક આને z ને શું કહેવાય બહુલક સો બહુલક પેલા જુઓ માઇનસ વાળો કયા છે તો મેં કીધું આ એક પ્લસ વાળો છે એટલે એક મિનિટ નહીં એટલે જો બહુલક આવું લખેલો તો કોઈ દિવસ પ્લસ થશે નહીં એટલે આ કેન્સલ એક્ઝેક્ટ કેન્સલ ઓકે મધ્યક એમ મધ્યસ્થ એટલે જો આ પ્રમાણે લખવા જશો તો m3 એમ એટલે મધ્યસ્થ -2 x બાર એટલે મધ્યક ઓકે ચલો બે ની સાથે મધ્યક કઈ છે બે મધ્યક આ છે દેખાય છે અહીં 3 3 છે આ 3 3 તો આ બી નીકળી જશે કેમ અહીં 3 આવતું નથી અહીં 2 અને 3 આવે 3 અને 2 તો 3 અને 2 3 અને 2 આ બે શક્યતા છે એમાં જુઓ મધ્યક બે ની સાથે મધ્યક એટલે સી ઓપ્શન સાચું થશે એટલે સી ઓપ્શન બહુલક બરાબર 3 મધ્યસ્થ એટલે આ લખી દેજો મધ્યસ્થ એક જો સમજી જશો ને બેટા તો કઈ પ્રોબ્લેમ નહીં આવશે ઓકે ચલો આ આપણું આન્સર છે ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા ઓકે ઓકે હમણાં પ્રશ્ન નંબર 7 થી લઈને 12 સાતમો પ્રશ્ન શું કહે છે એમાં શું છે 3 ઓપ્શનની સાથે પહેલામાં 4 ઓપ્શન હતો આમાં 3 ઓપ્શન આવશે પણ આપણે ઓપ્શનને જોવાનું નહીં ખાલી આન્સર ચેક કરવા માટે કન્ફર્મ થવા માટે જોવાનો પ્રશ્ન નંબર 7 લ સા અ બરાબર કે છે a, b બરાબર શું થશે ઓકે તો પહેલા બેટા અહીં સૂત્ર લખેલું છે તો એનો લસ અને ગુસાનો સૂત્ર શું છે તો અહીં ખ્યાલ હશે તમને a ગુણ્યા b ab a ગુણ્યા b ગુણ્યા શું અહીં આવશે HCF ગુણ્યા LCM ઓકે જો આપણને શું પૂછે છે LCM એટલે લસ તો અહીં લખું છું મેં a ગુણ્યા b બરાબર HCF એટલે લસ ગુશા ગુણ્યા લસા આપણને શું શોધવા છે બેટા લસા શોધવા છે તો આ અહીં રહેશે આ ગુસ્સો અહીંયા છેદમાં જશે એટલે થશે બેટા અહીં a ગુણ્યા b ને છેદમાં ગુસા બરાબર શું થશે લસા આ આપણું જવાબ ઓકે આ આન્સર છે બેટા એ તમારે જોઈ લેવાનું હોય જેમાં હોય તે ઓકે ચલો ઓકે આપણે પ્રશ્ન કરીશું નંબર 8મો ત્રિઘાત બહુપદીને પહેલા સૂત્ર લખો ક્વેશ્ચન નંબર 8 ત્રિઘાતનો સૂત્ર હોય છે પ્રમાણિક સ્વરૂપ ax નો વર્ગ વત્તા bx નો વર્ગ વત્તા cx વત્તા d બરાબર ઓકે ના શૂન્ય અલ્ફા બીટા ને ગામા શૂન્ય કેટલા હોય છે 3 હોય છે કેમ એની ઘાત 3 છે એટલે શૂન્ય કેટલા મળશે 3 મળશે તો એના જવાબ અલ્ફા બીટા વત્તા બીટા ગામા ગામા અલ્ફા 3 3 સૂત્ર કહી દઉં છું ફટાફટ જો એકદમ ઈઝી હોય છે એ ને ઉચકીને એના છેદમાં મૂકો સૂત્ર કઈ રીતે બને છે તે શીખવાડી દઉં છું બેટા ને તમે ગમે તે પેપરમાં તમે કરી શકશો આ એક સૂત્ર બની ગયું -b ના છેદમાં a આ એક સૂત્ર બનશે c ના છેદમાં 1 અને ત્રીજો બનશે d ના છેદમાં 1 જો ચિહ્ન મૂકો આ પહેલી કિંમત માઈનસ બીજી પ્લસ ફરીથી ત્રીજી માઈનસ આને કહેવાય ચલો આને સિલેક્ટ કરીને થોડું સાઈડ પર લઈ લઈશું બેટા ઓકે તો જો બેટા આને કહેવાય અલ્ફા વત્તા બીટા વત્તા ગામા ચલો આને બ્લુ પેન થી લખું છું અલ્ફા વત્તા બીટા વત્તા ગામા હોય તે એનું સૂત્ર છે બેટા બીજું શું હોય છે અલ્ફા બીટા આનું અલ્ફા બીટા ને ગામા નો ગુણાકાર થાય આ આનો સૂત્ર બનશે બીજું આનો બનશે અલ્ફા બીટા બીટા ગામા અલ્ફા બરાબર આ સૂત્ર બનશે આ જ આપણું આન્સર છે બેટા ઓકે આ 3 સૂત્ર બી કરાવી દીધું તો તમારે શું આવશે c ના છેદમાં a ઓકે જવાબ છે c ના છેદમાં a આઠમાનો ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો આપણે બીજા પેજ પર જઈશું ઓકે ક્વેશ્ચન નંબર 9 52 પત્તાના ઢગલામાંથી એક પત્તા યથાચિત રીતે ખેંચવામાં આવે મુખ મુદ્રા આવે તેની સંભાવના ઓકે ચલો અહીં ક્વેશ્ચન નંબર 9 કુલ આપણે 52 પટ્ટા હોય તેના બે ભાગ પાડીએ છીએ આપણે
26 ને 26 આ એક બ્લેક હોય ને એક રેડ હોય છે. ચલો ફર્ધર એની આગળ કરશું તો આ પણ ડિવાઈડ થશે 13 અને 13. ઓકે શું કહે છે? ચલો તે મુખ મુદ્રા વાળા પત્તા, તો 13 પત્તામાંથી જો એક એક પત્તાને પાડશો મુખ મુદ્રા તો દરેકના 13 પત્તા નીકળશે બેટા. એવી રીતે પત્તામાં શું હોય છે? 1 2 3 4 5 6 7 8 9 10 કિંગ ક્વીન અને જેક. ચલો ઓકે તો પછી શું કરશું સર? પહેલા તો એના એ કરી દો, ક્લોન બનાવી દો. ઓકે જો બેટા મુખ મુદ્રા વાળા પત્તા કેટલા હોય છે? જો બેટા મુખ મુદ્રા એટલે શું થાય? એવા કાર્ડ જેના ઉપર ફેસ બનેલા હોય, ચિત્રો દોરેલા હોય છે. આ તમને ખ્યાલ જ હશે કેમ કે સંભાવના તમે બહુ સારી રીતે તૈયારી કરી લીધી. કેમ? સૌથી હાઈએસ્ટ બાહુબલી ચેપ્ટર કયો છે? સંભાવના 14 માર્ક્સનો સેકન્ડ હાઈએસ્ટ છે બેટા. એટલે જો 14માં ચેપ્ટર 14 માર્ક્સ યાદ રાખો. 14માં ચેપ્ટર 14 માર્ક્સ અને એના ઉપરનો ચેપ્ટર 13મો એ છે 16 બાહુબલી. આને કહેવાય છે બાહુબલી, એટલે સૌથી વધારે હોય ને તેને બાહુબલી. આ બાહુબલીનો ભાઈ કહી દો બલ્લાલ દેવ, એ બી બહાદુર હતો. તો આ એવી રીતે ધ્યાન રાખજો. જો બેટા મુખ મુદ્રા વાળા એટલે કયા ચહેરા પર મુખ, તો જો બેટા રાજાના ફેસ બનેલા હોય, રાણીના પણ ફેસ બનેલા હોય. જેક ગલ્લો કહેવાય, એને મને કઈ ધ્યાનમાં નથી ગુજરાતીમાં શું કહેવાય, એટલે તમે ધ્યાન રાખજો બેટા. આના ઉપર ચહેરા બનેલા હોય છે, આના ઉપર પણ. એટલે આવા કેટલા પત્તા હોય છે? 1 માં 3 એટલે 3 14 12. એટલે આપણી સંભાવના શું મળશે બેટા? 12/, કુલ સંભાવના શું મળશે? 52. 9માં શું 52 પત્તા બને ઢગલામાંથી ખેંચો મુખ મુદ્રા વાળા પત્તા ને તેની સંભાવના. જો બેટા મુખ મુદ્રા વાળા કેટલા હશે બેટા? 1 3 છે, 3 × 4 કરશો એટલે 4 તાલી 12 અને ઘટના ઘટે તેની સંભાવના છેદમાં કુલ સંભાવના. તો બેકી સંખ્યા 12 ના અડધા 6, આના અડધા 26. ફરીથી છેલ્લી સંખ્યા બેકી, આની બી છેલ્લી સંખ્યા બેકી. આવા ઘણા બધા ચેપ્ટર્સમાં મેં શીખવ્યા છે બેટા. જો તમને ભાગાકાર ગુણાકાર નહીં આવડતું હશે તો એ મારા તમે 15-20 વિડીયો જુઓ, તમને ઘણા બધા તમારા કોન્સેપ્ટ એકદમ ક્લિયર થશે બેટા. ઓકે બેકી સંખ્યા છે સર 6 નો અડધા 3, 2 ના અડધા 1, 6 નો અડધા 3. તો આવશે જવાબ શું? આ જવાબ છે આપણો બેટા 3/13. યસ સાચું જવાબ છે, એમાં જોઈ લે શકો. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. આટલું બધું ડિટેલ્સથી સમજાવું છું એટલે થોડુંક વિડીયો લાંબો બની જાય છે. હાવ હમણાં તો કમ કર્યા છે. પહેલાના વિડીયોમાં જો 1 કલાકના છે, પછી મેં સ્પીડ વધારીને દાખલાની. ઓકે ક્વેશ્ચન નંબર 13. 3 cot θ પ્લસ કોસેક પ્લસ 13. અચ્છા આ એક અલગ કોન્સેપ્ટ, મજા મસ્ત દાખલા છે બેટા. 3 cot સ્ક્વેર θ માઇનસ 13 કોસેક સ્ક્વેર θ વત્તા 13. જો બેટા શું દેખાય છે સર? બધી જગ્યાથી 13 કોમન 9 વાળા દાખલા, એના જસ્ટ પેપરમાં મેં 9 વાળા દાખલા કરાવેલા બેટા. ઓકે આ એક અલગ કોન્સેપ્ટ. તો સર અહીંથી શું લઈ શકે? 13 કોમન લઈ શકાય? યસ 13 ને કોમન લઈ લેજો. ચલો અહીંથી 13 સર આ 13 છે, આ પણ 13 છે, 13 કોમન લઈ લો એટલે 13 જો કોમન નીકળશે તો અહીંથી બનશે cot સ્ક્વેર θ માઇનસ કોસેક સ્ક્વેર θ પ્લસ 1. ઓકે ઓકે વર્ગ છે, વર્ગ વાળું સૂત્ર ધ્યાન રાખીશું. ચલો આપણે જોઈશું. અહીં સી અને સી હતું. સી માં શું હતું બેટા? એક હતું કોશેક. કઈ હતું આપણે સૂત્ર? કોશેક સ્ક્વેર θ માઇનસ કોટ સ્ક્વેર θ બરાબર શું હતું? 1. જો બેટા મોટી રકમ એટલે કોશેકની સ્પેલિંગ મોટી છે, કોટ એટલે નાની સ્પેલિંગ, એટલે મોટીમાંથી માઇનસ થશે તો 1 આવશે પ્લસમાં. અહીં શું છે સર? કોટ માઇનસ. આનું ઊંધું થતું છે, તમે સમજાવેલ ટ્રીક. હા તમે આ જો પેપર જોતા હોય તો મારા બીજા પેપર જઈને ચોક્કસથી જોજો, મજા આવી જશે બેટા. ચલો આ 13 નો તો 13 રહેશે સર. આમાં તમે કરો નાની કિંમતમાંથી મોટી કિંમત બાદ થાય તો શું હશે? માઇનસમાં. જો આ સ્પેલિંગ નાની છે અને મોટી સ્પેલિંગ છે એટલે નાનીમાંથી મોટી બાદ થશે તો શું આવશે? પ્લસનો. અને અહીં આવશે પ્લસનો 1. આ પ્લસનો 1 તો હતું જ, આ માઇનસનો 1. હા આ બેનો સૂત્ર મળીને શું આવશે બેટા? માઇનસનો 1. ધ્યાન રાખજો. અહીં તમે કાં તો તમે લખી દેજો કોટ સ્ક્વેર θ માઇનસ કોશેક સ્ક્વેર θ બરાબર શું આવશે? માઇનસનો 1 બેટા. અને જો ઊંધું લખશું તો અહીંથી માઇનસ કોમન નીકળશે ને આ બાજુ માઇનસ આવશે. ઓકે ચલો આ પ્લસ ને માઇનસ ઉડી ગયા.
13 ગુણ્યા 0 એટલે બરાબર શું મળશે 0. સો આન્સર શું આવશે બેટા 0. 13 દાખલાનો જવાબ શું આવશે 13 નથી, સોરી 10મો છે, સોરી આ 10મો દાખલો છે બેટા, સોરી ભાઈ 13મા દાખલા લખતા 10મો લખી. ઓકે 10 નંબરનો દાખલા છે બેટા, 10મો. ઓકે 10મા દાખલાનો જવાબ શું છે બેટા 0. યસ 0 છે બેટા, ધ્યાન રાખજો બેટા. ઓકે જો મારે સમજાવવામાં કઈ મિસ્ટેક થતું હોય બેટા, આપણે યુટ્યુબ પર ફર્સ્ટ ટાઈમ કરાવીએ છીએ, થોડાક સમય પહેલા જ ચાલુ કર્યા છે ચેનલ. જો તમને કઈ ભૂલ દેખાતી હોય તો પ્લીઝ જરૂરથી કમેન્ટ કરજો, બરાબર? આપણે એને સુધારવાનો પ્રયત્ન કરીશું. ઓકે 13 વર્તુળ સ્પર્શક વર્તુળને, જો બેટા વર્તુળ થઈ ગયું, સ્પર્શક થઈ ગયું, સ્પર્શક આવું આવે, સ્પર્શક ડેશ બિંદુમાં છેદે છે. સ્પર્શક જે આવશે ને બેટા બિંદુને એક જ જગ્યા પર છેદતો હોય છે. અહીં જે છે તો એક જ જગ્યા પર છેદતો હોય છે. શું લખશો? બિંદુમાં છેદે છે, એક, અસંખ્ય ને બે. સ્પર્શક હંમેશા એક સ્પર્શકની વાત કરે છે. જો બેટા એટલે એક સ્પર્શક આવશે તો એક બિંદુમાં છેદશે બેટા. અહીં દાખલો થોડો કન્ફ્યુઝિંગ વાળો છે, પણ સ્પર્શક બિંદુને બિંદુઓમાં છેદે છે. સ્પર્શક જો સ્પર્શક અહીં જવાબ 1 અને 2 બંનેની હોવાની સંભાવના લાગે છે બેટા, કેમ કે ક્વેશ્ચનમાં એકદમ ક્લિયર નથી કે સ્પર્શક એટલે બહાર બિંદુ છે તો ત્યાંથી સ્પર્શક કેટલા થશે? વર્તુળ સ્પર્શકને ડેશ બિંદુમાં છેદે છે. સ્પર્શક બિંદુને તો એક જ જગ્યામાં છેદે છે. જવાબ 1 આવવું જોઈએ બેટા. અહીં જવાબ 1 છે. યસ 13માંનો 1 જવાબ છે બેટા, 1. ઓકે ચલો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન નંબર 14 કે છે, સોરી ક્યાંથી યાર, શું કરો છો સર? 12. ક્વેશ્ચન નંબર 12 છે, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્ય યાદ કરી લેજો બેટા. 1 2 +3 +4 +5 +6 +7 +8 +9 +10 કરશો ને એનો સરવાળો આવશે 55 ને 10 વડે ભાગી દેજો, જવાબ આવશે 5.5. આ મને યાદ જ રહી ગયું છે બેટા. ઓકે ધ્યાન રાખજો બેટા. 11 સંખ્યાનો સરવાળો કહી દઉં. 11 સંખ્યાનો સરવાળો જો 5 નો સરવાળો 55 આવતો હોય તો છઠ્ઠી સંખ્યા આવા પ્રશ્નપત્રમાં પૂછાયા છે, મને યાદ જ રહી ગયા છે બેટા. 5 અને 1 6, 6 અને 1 6, તો 11 સંખ્યાનો સરવાળો કેટલો થશે? સોરી એનો મધ્યક પૂછવામાં આવશે તો 6 આવશે. સોરી 11 વડે ભાગી દો એટલે સરવાળો કેટલા આવ્યા બેટા? 6 અને 6 ને કુલ સંખ્યા કેટલી થશે? 1 થી 11 સંખ્યામાં 11 પ્રાકૃતિક સંખ્યા આવશે એટલે 11 વડે ભાગશું તો જવાબ શું મળશે? 6. ઓકે અને અહીં મળશે 5. જો બેટા 10 નો સંખ્યાનો સરવાળો થાય 55, 6 સંખ્યાનો સરવાળો શું થાય? 66. એને 11 વડે ભાગશો એને 10 વડે. કેમ? અહીં 1 થી 10 હતું, અહીં 1 થી 11 હતું, એટલે 6 અને 5 જેવું આવશે. એટલે ધ્યાન રાખજો બેટા, બંનેનો સરવાળો પૂછી શકાય. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. અને જો મારી ટ્રિક્સ તમને ગમતી હોય તો બેટા પ્લીઝ લાઈક સબસ્ક્રાઇબ ચેનલને કરતા જ રહેજો બેટા. ચલો ક્વેશ્ચન નંબર 12 સુધી થઈ ગયા. 13મો, નીચે આપેલા વિધાનો ખરા છે કે તે ખોટા છે તે જણાવો. પ્રશ્ન નંબર 13 થી લઈને 16 દરેક એક ગુણનો. ઓકે ક્વેશ્ચન નંબર 13. ક્વેશ્ચન નંબર 13, 20 અને 30 નો ગુસઅ. ચલો 20 અને 30 ની વાત કરે છે ગુસઅ. 20 નો શું લખી શકાય? 2 ગુણ્યા 10. અને શું લખી શકાય? 3 ગુણ્યા 10. ઓકે હવે પાડો 2 પચમ 10 3. ઓકે એને સરખી રીતે લખી દો. 10 નો શું પડશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5. સરખી રીતે લખી દીધું. 3 તો છે 2 અને 5 આવશે. 2 અને 5 અહીં લખી દીધું, 3 ને વચ્ચે લખી દીધું. ઓકે એચસીએફ છે ગુસઅ. એચસીએફ 1 છે. આ હાવ ખોટું છે કેમ કે પહેલા તો 2 મળતું છે અને 5 5 મળતું છે એટલે 10 તો દેખાય જ છે. એટલે આ આપેલ વિધાન શું છે બેટા? ખોટું. ખોટા. ઓકે 13માંનો પહેલો જવાબ શું છે બેટા? ખોટું. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ક્વેશ્ચન 14 શું કે છે? ત્રિઘાત બહુપદી. ત્રિઘાત બહુપદી x3 p of x બરાબર x નો ઘન x ને 3 વાસ્તવિક શૂન્ય મળશે તો યસ સાચું છે બેટા, એટલે ખરા લખજો. ખરા. કેમ? કઈ રીતે તો સમજાઈ દો. આ થશે બેટા. ઓકે x કોમન લઈ લેજો તો અહીં બનશે x નો વર્ગ -1 બરાબર 0.
ઓકે, ધ્યાન રાખજો બેટા. અહીં x છે તો આને x નો વર્ગ માઇનસ 1 નો વર્ગ પણ બને છે બેટા. x અહીં થશે x નો વર્ગ, સોરી અહીં બનશે સૂત્ર તમારે a નો વર્ગ માઇનસ b નો વર્ગ. તો અહીં થશે બેટા x વત્તા 1 x ઓછા 1. એટલે આ એક, આ બીજો અને આ ત્રીજો, 1 2 3 તમારે જવાબ મળશે. એટલે શું થશે? એના જવાબ 3 આવશે. 3 વાસ્તવિક ત્રિઘાત બહુપદી ને 3 વાસ્તવિક શૂન્ય છે એટલે સાચું જવાબ છે ખરા. ઓકે, 14 ના ખરા છે, સ્ક્રીનશોટ લઈ લેજો બેટા. ક્વેશ્ચન 15 શું કહે છે? 5x સોરી 2x બરાબર કૌંસમાં 2y માઇનસ 1 નો દ્વિચલ સુરેખ સમીકરણ નથી. ચલો પેલા એના ગુણાકાર કરો. 5x 2 ને 2 y માઇનસ 2 એકુ 2. જો બેટા કૌંસની બહાર કોઈ પણ સંખ્યા હોય અંદર જઈને ગુણાકાર થશે બેટા. 2y 2 એકુ 2. ઓકે, બધાને એક સાથે લઈ આવો તો શું બનશે? 5x આ બાજુ પ્લસમાં છે તો આવશે તો માઇનસ નો 2y, આ માઇનસમાં છે એટલે પ્લસ નો 2 બરાબર 0. શું કહે છે કે આ દ્વિચલ સુરેખ સમીકરણ, દ્વિચલ તો બે ચલ, જો x એક અલગ ચલ છે, y એક અલગ ચલ છે, તો આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. ઓકે, સો આ લખશો સાચું. દ્વિચલ સુરેખ સમીકરણ નથી, નથી એટલે છે એટલે લખશો ખોટા છે. તે આપેલ વિધાન શું છે? ખોટા. ઓકે, 15 નો જવાબ ખોટું. ચલો સાચું છે બેટા. ઓકે, પ્રશ્ન નંબર 16 શું કહે છે? સમતોલ પાસા પર યુગ્મ અંક મળવાની સંભાવના. યુગ્મ અંક પાસા એટલે 1 2 3 4 5 6, બસ 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 સર, પાસા જ છે. યુગ્મ એટલે મેં તમને સમજાવેલો પેપર નંબર 4 માં અયુગ્મ પૂછેલો છે. અહીં યુગ્મ એટલે બેકી સંખ્યા, ત્યાં એકી સંખ્યા સમજાવેલો. બેકી સંખ્યા એટલે 2 છે બેટા, 4 છે અને 6 છે. એટલે શું થશે? 3/6, 1/2. અહીં દશાંશમાં આપી છે, 1 ના અડધા કરશો તો શું મળશે? 0.5. એટલે જવાબ આવી ગયો સાચું છે. એટલે આપેલ વિધાન શું છે? ખરા. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લેજો. ખરું એટલે તમારે કરી લેજો ખરું. ઓકે, ચલો પ્રશ્ન નંબર 16. એક મિનિટ, થોડુંક હજુ એને ઉપર લઈ લઈશું બેટા. ઓકે, પ્રશ્ન નંબર 7. એમાં શું હોય છે બેટા? એક વાક્યમાં જવાબ આપવાનો હોય છે. એક વાક્યમાં, એક શબ્દમાં, એક અંકમાં જવાબ લખી શકશો. કે છે સમાંતર શ્રેણી માટે a બરાબર -18, n બરાબર આટલું છે તો d શોધો. તો ચલો ડાયરેક્ટલી શોધવાનું સૂત્ર કરીશું. a17 an નો સૂત્ર અપ્લાય કરી દો. an બરાબર શું થાય? a પ્લસ n માઇનસ 1 અને d. જો બેટા an ને અંતિમ પદ પણ કહેવાય છે. આ ખાસ ધ્યાન રાખજો, આવું પૂછાઈ શકે. હા, ચલો તો an બરાબર શું છે બેટા? an ની જગ્યા 0 મૂકવાનો છે. a ની જગ્યા -18 છે બેટા, વત્તા n કેટલા છે? n બરાબર 10 છે તો 10 - 1 એટલે 10 - 1 એટલે ડાયરેક્ટ 9 કરું છું. અને d તો શોધવાનું જ હશે બેટા. ઓકે, ચલો આ -18 છે, પેલી બાજુ જશે +18. ઓકે, બરાબર 9 18, 9 × 9 9 × 2 18 એટલે d બરાબર શું મળશે? એટલે d બરાબર શું મળી ગયું? 2. આપણે જવાબ છે. ઓકે, જોઈ લે 17 માંનો 2 જવાબ સાચું છે બેટા. ચલો સ્ક્રીનશોટ લઈ લીધું હશે. ક્વેશ્ચન 18 કે છે ઓ વર્તુળ કેન્દ્રિતના બે સ્પર્શકો. ઓ વર્તુળ કેન્દ્રિત. ઓકે, ચલો આ વર્તુળ થઈ ગયું. કે છે બે સ્પર્શકો PA અને PB વચ્ચેનો ખૂણો 70 હોય તો AOB. ચલો વર્તુળનો કેન્દ્રનું નામ છે O. અહીં છે O. ઓકે, ચલો અહીંથી બે સ્પર્શકો છે બેટા, ધ્યાન રાખજો. અહીંથી આ ખૂણો, અહીંથી આ ખૂણો બનશે. સમજો આ ટચ છે બેટા. હા, જલ્દી આપણે બતાવીએ છીએ એટલે થોડું ધ્યાન રાખજો. O અહીં P છે, કહે છે A છે ને એક તરફ B છે. PA અને PB વચ્ચેનો ખૂણો શું છે? 70 છે. આનો ખૂણો 70 હોય તો આપણને શું પૂછે છે? AOB. AOB આ તો જો બેટા એને બે મેથડથી ગણાવી દેવા, એટલે એક જ મેથડથી ગણાવું છું હમણાં. સામ સામેના ખૂણાઓ જો આવું બનતું હશે બેટા,
સામેનો ખૂણાઓનો સરવાળો કેટલા થાય 180 એટલે લખી શકશો ખૂણો P વત્તા ખૂણો O બરાબર 180 કા ડાયરેક્ટલી 180 માંથી 70 ને બાદ કરી દો આ જેટલા બી બન્યા હોય 180 માંથી બાદ કરો આ સામેનો શોધવા હોય કેમ આ 90 અને આ 90 તો બને જ છે વર્તુળ જ્યાં અડશે સ્પર્શક જ્યાં નડે છે ત્યાં 90 નો જ ખૂણો બનતો હોય છે બેટા તો 90 બની ગયો તો આ 70 સોરી 70 બની ગયા તો કેટલા આવશે તો 110 આ જવાબ કેટલા આવી ગયા 1 મિનિટમાં નહીં લાગશે બેટા 5 થી 10 સેકન્ડમાં જવાબ આવી ગયો 110 તો 18 નો જવાબ શું આવશે 110 અંશ ધ્યાન રાખજો આ 70 બને તો 180 માંથી બાદ કરી દેજો અને અડધા પૂછતે ને એના જો આના અડધા પૂછતે ને અડધા વાળા દર્શન બી પૂછાય આ 110 છે તો 110 નો અડધા કહી દો એટલે 55 આવશે આના અડધા આ 70 છે તો આના અડધા 35 આ 3-4 દાખલા કરાવી દીધા બેટા ચલો સ્ક્રીનશોટ લઈ લેજો સાચું જશે 110 યસ 110 ખૂણો સાચો છે બેટા ક્વેશ્ચન નંબર 19 કોઈ એક આવૃત્તિ વિતરણનો બહુલક તેના મધ્ય કરતા બમણો બહુલક એટલે z મધ્યક એટલે x મધ્ય કરતા બમણો છે તો મધ્યકનો બમણો કરી દો તો 2x એટલે z બરાબર કેટલા મળી ગયા 2x અને મધ્યસ્થ m બરાબર 40 શું કે છે બેટા m બરાબર છે 40 તો મધ્યક શોધો ઓકે આપણે z નો સૂત્ર શું હોય છે z બરાબર 3m - 2x બાર એને હું z max કહું છું z max m એ x હોય છે તો a નથી ઓકે આ m ની આગળ 3 આવશે ને x બાર ની જગ્યાએ જેમ m કેવું દેખાય બેટા જો m આવું 3 જેવું દેખાય છે એટલે આની આગળ 3 આવશે એટલું આ કોન્સેપ્ટ ધ્યાન રાખજો બેટા આ બધા મારા શોર્ટકટ છે બેટા ચલો z ની જગ્યા શું મૂકશું 2x મધ્યક અહીં 12 લગાવી દો બેટા 12 ઓકે બરાબર 3m 3 ગુણ્યા mm ની કિંમત કેટલી છે બેટા 40 - 2x બાર ઓકે x બાર ને x બાર પાસે મોકલી દો અહીં માઈનસ તો છે આ બાજુ આવીને પ્લસ એટલે 2 ને 2 કેટલા થશે બેટા 4x જો બેટા આ માઈનસ નો 2 આ બાજુ આવશે પ્લસ નો 2 ને 2 4 અને 4 તાલી 12 એટલે 120 x બાર બરાબર 120 ના છેદમાં 4 એટલે 4 તાલી 12 એટલે શું મળશે બેટા 30 નો ખૂણો મળશે એટલે x બાર બરાબર શું આવશે x બાર બરાબર શું મળશે 30 એટલે મધ્ય કેટલો આવશે આપણો 30 અહીં z પણ પૂછી શકે તો એ બી લખી દેજો મધ્ય કેટલો આવશે બેટા 30 આ સાચો જવાબ છે બેટા ચલો ક્વેશ્ચન નંબર 20 શું કહે છે p of a જેમ p of a બાર બરાબર શું હોય 5/7 હોય તો p of a શું થાય ઓકે ચલો હાઉ ઇઝી છે બેટા જો પહેલી કિંમત પહેલા માટે બીજી કિંમત બીજા માટે હોય છે બેટા ઓકે આ ફર્સ્ટ સેકન્ડ તો આને બી ફર્સ્ટ અને સેકન્ડ શું પૂછે છે આપણને p of a કરી દો p of a પૂછે છે ના p of a પૂછે છે સોરી p of a ઓકે પહેલી કિંમત કેટલી છે 5 ઓકે હંમેશા આ બેનો સરવાળો કરો એટલે 7 ને 5 12 થશે બેટા બરાબર આને કઈ ધ્યાનમાં નહીં રાખતા ઓકે 12 ઘટના ઉદ્ભવે તેની સમાન છેદમાં કુલ સમાન કેટલી છે બેટા 12 એટલે 5 ના છેદમાં 12 જવાબ આવશે એને શું કે છે શું છે તો 5 ના છેદમાં 12 એટલે 20 નો જવાબ 5 ના છેદમાં 12 યસ સાચું છે બેટા ચલો ટીક કરી લેજો નેક્સ્ટ ઓકે હમણાં આવી ગયા નીચે આપેલા યોગ્ય જોડકા જોડો પ્રશ્ન નંબર 21 થી લઈને 24 દરેકનો એક ગુણ અ અને બ 21 22 23 24 હોય છે ચલો થોડુંક ઉપર લઈ લઈશું એને આપણે ઓકે નળાકાર નક્કરમાંથી મહત્તમ વ્યાસ અને ઊંચાઈનો કોતરી લેતા બાકી રહેતા ભાગનું જો એક નળાકાર છે ને બીજું શંકુ છે નળાકારની અંદરથી શંકુ કોતરી લેવામાં આવ્યું છે એવું કે છે તો ક્વેશ્ચન નંબર 21 શું કે છે ઘનફળ શોધવાનું સૂત્ર ઘનફળ શોધવાનું સૂત્ર પણ કોનું ઘનફળ એટલે આમાંથી આ નળાકાર પહેલા છે તો નળાકાર માઈનસ શંકુમાંથી બાદ કરી દેશું જો બેટા આવું છે એક નળાકાર વસ્તુ છે ઓકે નળાકાર આ વસ્તુ રહી જો ધ્યાન રાખજો એમાંથી સેમ કે છે મહત્તમ ઊંચાઈ સોરી મહત્તમ વ્યાસ એટલે વ્યાસ આખું આ વ્યાસ થશે હા એટલે અહીંથી લઈને અહીં સુધી ઓકે જસ્ટ 1 મિનિટ વ્યાસ શું થશે બેટા અહીંથી અહીં વ્યાસ અને ઊંચાઈનો શંકુ કોતરી લેવામાં અહીંથી એક શંકુ બનાવો એવી રીતે મહત્તમ ઊંચાઈ એટલે આ આખી ઊંચાઈનો બનાવી લેવામાં આવશે તો શું થશે બેટા એટલે શંકુમાંથી
જો આ પેલા શંકુ સોરી પેલા નળાકાર હતું ને, આ નળાકારમાંથી શંકુ બહાર કાઢી લેશો તો શું થશે? માઇનસ વાળું કોઈ સૂત્ર આવશે? સર માઇનસ નો એક અહીં છે ને એક અહીં બી છે. ઓકે, તો જુઓ બેટા, અહીં બે જ વસ્તુની વાત કરે છે, તો અહીં આવશે નળાકારનો ઘનફળ માઇનસ શંકુનો ઘનફળ. આ જ આપણો જવાબ છે બેટા. એટલે 21 નો શું થશે બેટા? સી જવાબ થશે. ક્લિયર, સમજાઈ ગયું? શું છે? નળાકારમાંથી શંકુ કોતરી લેવામાં આવ્યું છે, બહાર લઈ લેવામાં આવ્યું, તો શું બચશે? માઇનસ. એટલે પહેલા જે વસ્તુ છે નળાકાર માઇનસ, નળાકાર મોટું હોય છે ને શંકુ ઓછું. જો બેટા, અહીંથી કોતરી લેશું તો આટલું ભાગ બચે છે ને, બરાબર? તો એટલે જ એટલે માઇનસ થશે સી. એટલે 21 નો જવાબ આવશે સી ઓપ્શન, નળાકાર. એ સમજી લેજો બેટા, હું લખતો નથી, ટાઈમ વધારે લાગશે. ઓકે, ક્વેશ્ચન નંબર 22 આ આન્સર છે બેટા, સી ઓપ્શન. હા, ઓકે, ક્વેશ્ચન નંબર 22 ને સમજવાનો પ્રયાસ કરીશું. શું કહે છે? કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. કુલ પૃષ્ઠફળ એટલે પ્લસ થશે, તો સર પ્લસ થશે તો આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. ધ્યાન રાખો, આ કોઈ દિવસ નહીં થશે. કેમ? કારણ સમજો. કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર એટલે કુલ એટલે બંનેનો સરવાળો કરો. તો જો બેટા, અહીં એક નળાકાર આવશે ને એક આવશે, એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ આ જુઓ, પછી શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, શંકુનું વક્ર સપાટી માઇનસ અહીં બે વખત નળાકાર જેવું મિક્સ થાય એટલે પાયાનું ક્ષેત્રફળ માઇનસ થાય છે. એટલે આનો જવાબ બનશે આ. એટલે ધ્યાન રાખજો, 22 નો શું આવશે બેટા? એ ઓપ્શન. 22 નો એ ઓપ્શન આન્સર છે બેટા. કેમ? ફરીથી સમજી લો. આ નળાકાર અને શંકુનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ છે. જો બેટા, બીજું વસ્તુ સમજો, ચલો એને છોડી દો, બીજું એકદમ ટ્રીક કહી દઉં, તમે ખુશ થઈ જશો. અહીં શું પૂછે છે? પૃષ્ઠફળ. સર પૃષ્ઠફળ પૂછે છે તો અહીં તો ઘનફળ, આ બે ઘનફળ છે. સર જવાબ તો એક જ છે, આ એનો સાચો જવાબ થઈ ગયો. બચ્યું એ અને બી. સર તો અહીં ઘનફળ પૂછે છે, અહીં પૃષ્ઠફળ પૂછે છે, તો પૃષ્ઠફળ ક્યાં ક્યાં દેખાય છે? અહીં દેખાય છે. આમાં તો ઘનફળ એટલે રિજેક્ટ. ચલો, હાવ મજા આવી ગઈ. બીજું સમજો, ડાયાગ્રામને સમજવાનું બી છે બેટા. નળાકારનું પૃષ્ઠફળ એટલે નળાકારનું પૃષ્ઠફળ વત્તા શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, અને પાયા અહીં બે વખત ભેગા થાય છે એટલે માઇનસ કરવામાં આવશે બેટા. આવા પ્રશ્નો બોર્ડમાં પહેલા પૂછાઈ ગયેલા છે, એટલે એની તૈયારી ખાસ રાખવાની. જો મેં તમને ઘણી બધી સહેલામાં સહેલી ટ્રીક કીધી છે. કેમ? અહીં પૃષ્ઠફળ પૂછે છે, આ ઘનફળ છે, તો આ તો નીકળી જ જશે સર, આ જ આવશે. ઓકે, ચલો, જો તમને સમજ પડી હોય તો બેટા કમેન્ટ કરજો. મસ્ત મજાને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો આવા વિડીયોને આગળ પણ જોવા માટે. ચલો, ક્વેશ્ચન નંબર 23. એક વર્તુળ અને એક ચોરસની પરિમિતિઓ સમાન હોય તો એમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. પહેલા બેટા જો 23મો ક્વેશ્ચનનો જરાક હું સોલ્વ કરાવી દઉં છું. ઓકે, એક મિનિટ. શું કે છે? એક વર્તુળ, ચલો વર્તુળ લઈ લીધું. બીજું શું કે છે? ચોરસ. ચોરસ એટલે ખ્યાલ છે કે સર બધી બાજુ શું હોય? સરખી હોય તો એને શું કહેવાશે? અરે યાર, ઓકે, સમજો ચોરસ છે. શું કે છે બેટા? એક વર્તુળની પરિમિતિ વર્તુળનો પરિમિતિનો સૂત્ર હોય છે પરિમિતિ 2πr. એનું પરિમિતિ 4a કહી દો કે આ 4l કહી દો. 4a, ચારે ચાર બાજુ સરખી હોય એટલે બેટા એક સમાન છે એટલે બરાબર છે. ઓકે, વર્તુળ અને ચોરસની પરિમિતિઓ સમાન હોય. જો બેટા અમુક દાખલા એવા રહેશે જે કેલ્ક્યુલેશનમાં વધારે સમય લેશે. ચલો એને કરો. 2πr બરાબર શું આવશે? 4a. જો બેટા સંખ્યાથી ઉડી જશે, 2 × 2 2 × 4 એટલે શું મળશે? અહીંથી પાઈ r બરાબર 2a. અહીંથી પાઈ r 2 ને અહીંયા છેદમાં લાવી દો, 2 બરાબર શું મળશે? a. એટલે a ની કિંમત અહીંથી આવી છે. શું કહે છે આગળ દાખલામાં? કે છે નેક્સ્ટ તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે અંશ અને છેદમાં લેશો. ઓકે, તો એને લખશું વર્તુળનું ક્ષેત્રફળ એટલે છેદમાં પછી ચોરસનું પર ક્ષેત્રફળ. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર હોય છે બેટા પાઈ r નો વર્ગ, અને એનો શું હોય છે? ચોરસનું ક્ષેત્રફળ શું હશે? આ a લેશો તો આ a એટલે એનો વર્ગ બેટા. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ એવું કહી દો. લંબાઈ એ છે, પહોળાઈ પણ એ છે, એ ચાલશે એવું. એમ નહીં કે સર આની લંબાઈ અલગ. યસ, કઈ નહીં, ભલે સરખી હોય તો સરખી તો લીધી છે, ભલે લંબાઈની જગ્યા લંબાઈ અને પહોળાઈ સરખી આવે એવા ચોથા ચેપ્ટરમાં દાખલા પણ છે. ઓકે, ચલો ઓકે ચલો પાઈ r નો વર્ગ એની કિંમત કેટલી છે બેટા? આ કિંમત તો મૂકી દેજો પાઈ r ને છેદમાં 2 એનો વર્ગ.
અહીં a નો વર્ગ છે, અહીં પણ a નો વર્ગ કરીશું બેટા. તો શું આવશે? પાઈ r નો વર્ગ અને નીચે પાઈ, જો આનો વર્ગ કરશો પાઈ નો વર્ગ, પાઈ ની 2 ઘાત, r નો 2 ઘાત, 2 નો વર્ગ 4. હમણાં ધ્યાન રાખજો આ 4 અહીં ઉપર આવી જશે બેટા. તો અહીં આગળ કરશો તો 4 પાઈ r નો વર્ગ અને છેદમાં પાઈ નો વર્ગ r નો વર્ગ. r નો વર્ગ r નો વર્ગ થી ઉડશે, પાઈ થી 1 પાઈ ઉડી જશે બેટા. તો શું મળશે? ઉપર મળશે 4, ઓકે, અને નીચે મળશે પાઈ. ઓકે, ચલો 4 ને 4 પાઈ ની કિંમત 22 ના છેદમાં 7. ઓકે, આ 7 ઉપર જશે એટલે 7 ઉપર જશે તો 4 ગુણ્યા 7 ને છેદમાં 22 એટલે 7 ચોક 28 ને છેદમાં 22. ઓકે, બેકી સંખ્યા 2 ના અડધા 1, 8 ના અડધા 4, 1 ના અડધા 2 ના અડધા 1, 1 એટલે શું આવશે? 14/1, સોરી 14/11 આવશે. ઓકે, ચલો આ ધ્યાન રાખજો બેટા. શું આવશે? એવા કયા ઓપ્શન મળશે? સી ઓપ્શન. એટલે સી ઓપ્શન છે બેટા, સી વિકલ્પ છે. આ હાવ લાંબો દાખલો છે બેટા, થોડુંક ગણતરીમાં સમય લેશે એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. અને આવા દાખલા પૂછાઈ શકે બેટા, એટલે પ્લીઝ ધ્યાન રાખજો. ચલો આ થઈ ગયું. ચલો એવી રીતે બીજા દાખલા પણ એના અઘરા જ છે. હા, ઓકે, અહીં 23 નું શું આવી ગયું? આ આવી ગયું તો બચશે. ઓકે, 24. ક્વેશ્ચન નંબર 24 શું કહે છે બેટા? અહીં એક વર્તુળ, ફરીથી લઈ લો વર્તુળ. બીજું શું કહે? સમબાજુ ત્રિકોણ. ઓકે, આપણે કાટકોણ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ લઈ લઈશું. ઓકે, ચલો ફટાફટ લઈ લઈશું. એક વર્તુળ અને ત્રિકોણ, પરિમિતિ સમાન છે. અહીં પરિમિતિ, વર્તુળની પરિમિતિ 2 પાઈ r, આની પરિમિતિ 3a. જો અહીં બાજુની એ ધારશો તો એ મળીને શું થશે? 1 2 3 3a થશે. સમાન છે. ચલો આપણે સમાન કહીશું. 2 પાઈ r બરાબર 3a. સર અહીંયા તો કટ થશે નહીં તો કઈ નહીં, બસ ચલો એમાંથી લઈ દો. 2 પાઈ r ને છેદમાં 3 આવી જશે બરાબર શું મળશે? a ની કિંમત મળી ગઈ. ઓકે, આગળ કહે છે તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર. ઓકે, અગેન એમના ક્ષેત્રફળનો ગુણોત્તર કરી દો. ચલો એક જ મિનિટ બેટા, સોરી. ઓકે, ચલો થોડું ઉપર લઈ લઈશું. ઓકે, મહત્તમ ઊંચાઈ પર લઈ ગયા એને. ઓકે, મહત્તમ એટલે વધારેથી વધારે ઊંચાઈ. ચલો મહત્તમ ઊંચાઈ પર લઈ ગયા છે તો આપણે દાખલાને કરીશું થોડુંક સહેલી રીતે કરીશું. ક્ષેત્રફળ તો વર્તુળનું ક્ષેત્રફળ, પહેલા વર્તુળ છે તો વર્તુળ આવશે, સમબાજુ પછી આવશે. એટલે વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનો વ લખું છું ને ક્ષેત્રફળ ડાયરેક્ટલી બેટા, અને ત્રિકોણનું ક્ષેત્રફળ. ઓકે, વર્તુળનું ક્ષેત્રફળ શું હોય છે બેટા? પાઈ r નો વર્ગ. ધ્યાન રાખજો બેટા. અને સમબાજુ ત્રિકોણ, આ બાજુ કઈ છે બેટા? સમબાજુ. સમબાજુનો ત્રિકોણનો ક્ષેત્ર છે 9મા ચેપ્ટર 9મા ધોરણમાં તો 3/4 a નો વર્ગ. ધ્યાન રાખજો, a નો વર્ગ એટલે બાજુનો વર્ગ. ઓકે, ચલો અહીં પાઈ r નો વર્ગ છે બેટા. ઓકે, √3/4. આ 4 ઉપર આવતું રહેશે બેટા, એટલે આ જે નીચેનું વાળું 4 છે ને ઉપર આવી જશે. પહેલા દાખલામાં બી એવું જ કરાવ્યું. 4 ઉપર આવી ગયા. અહીં a છે, a ની કિંમતો મૂકવાની. a ની કિંમત મૂકવાની. તો a ની કિંમત ધ્યાન રાખજો, 2 પાઈ r ને છેદમાં 3 આવશે ને એનો આવશે વર્ગ, એટલે વર્ગ. આમ ધ્યાન રાખજો. 4 પાઈ r નો વર્ગ. ધ્યાન રાખો, √3 એટલે 3 જ રહેવા દેજો. 2 નો વર્ગ 4. ધ્યાન રાખજો, પાઈ નો વર્ગ પાઈ નો વર્ગ અને r નો વર્ગ અને છેદમાં 3 નો વર્ગ 9. જો બેટા આ સરખું છે, ઉડી ગયું. r નો વર્ગ થી ઉડશે. 1 પાઈ ઉડી જશે તો 1 પાઈ રહેશે. ઉપર કશું જ નથી. હા, ધ્યાન રાખજો. પણ આ નીચે વાળું છે તો ઉપર જશે એટલે આવશે 9. ઓકે, નીચે અહીં વર્ગમૂળમાં 3 છે. ઓકે, નીચે 4 ઉડી ગયા. પાઈ થી પાઈ, 1 મિનિટ, ક્યાં બચશે? નીચે પાઈ બચે છે. હા, ધ્યાન રાખજો. r ઉડી ગયું છે પાઈ. હમણાં કિંમત મૂકશું 9 ને વર્ગમૂળમાં 3. ઓકે, પાઈ ની કિંમત 22/7. આ 7 ફરીથી ઉપર જશે બેટા. ધ્યાન રાખજો, 9 ગુણ્યા 7 અને 3 ને 22 એટલે 22 ને આગળ લખી દેવાનો હોય. સમય સંખ્યા આગળ લખાય બેટા, એટલે 22 વર્ગનો 9 સત્તમ 63. 9 ગુણ્યા 7, 9 સત્તમ 63 ને 22. ઓકે, આવું જવાબ તો દેખાતું નથી. વર્ગમૂળમાં 3 દેખાય છે એટલે ડાયરેક્ટ તમે આ ટીક કરી શકશો. કઈ ચેક કરવાની જરૂર નથી. જો પણ હજુ બી આગળ કરાવી દઉં છું બેટા સ્ટેપ. એટલે કેવું છું, મારા વિડીયોમાં તમને કઈ ને કઈ યુનિકનેસ મળશે. સમય બચાવવું છે. આ √3 દેખાય છે તો √ આમાં તો છે ને બે ઓપ્શનમાં, તો સીધું ની આ એને ટીક કરી દેજો. રાઈટ?
ઓકે ચલો હજુ કરાવી દઉં છું. એને શું હોય બેટા, એમાં પણ નવમાનો કોન્સેપ્ટ આવશે, નવમાનું જ કોન્સેપ્ટ સમબાજુ એટલે કહેવાય છે બેટા 10માના એક્ઝામ આપતા છો હજુ બી જો તૈયારી નહીં કરી હશે, નવમાના બધા સૂત્રો એક વખત કહી જજો, નવમાના બધા સૂત્રો પ્રમેયની ખાલી એક લાઈનો વાંચી જજો. ઓકે ચલો 63 22 ને 3 જેટલું પણ વર્ગમૂળમાં જે પણ સંખ્યા આવશે એને ઉપર નીચે ગુણાકાર થાય છે તો બનશે 63 ને 3 અને અહીં 22 ગુણ્યા 3 વર્ગમૂળમાં 3 3 9 થશે, 9 નો વર્ગમૂળ 3 નીકળી જશે. જો બેટા અહીં કટ કરી દો, 3 દુ 3 એકુ, તો જો 21 ના છેદમાં 22 આવી ગયા, 21 ને વર્ગમૂળમાં 3 ને જેમ 22 આ આપણું આન્સર આવી ગયું. હાવ લાંબો દાખલો હતો પણ મસ્ત મજા આવી જાય ગણવામાં. જો બેટા તમને મેં જે શોર્ટકટ કીધું ને, તમને જો સમય ઓછું લાગે ટિક કરી દેજો. ઓકે હા, પછી જો તમે બોર્ડના આખા બધા પેપર સોલ્વ કરી દીધા ફરીથી આવીને રીચેક કરી લેજો કે જલ્દીબાજીમાં તો કોઈ ભૂલ તો નહીં થયું, કેમ કે 80 માંથી 80 લાવવાના છે જ, એટલે લાવવાના છે જ આપણે બેટા. ચલો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો અને WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો, આના લિંક મૂકેલા છે બેટા. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.